નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપનું સ્વાગત છે આજના નવા જ હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે અત્યારે હાલ ઉથલ પાથલ દરિયાની અંદર જોવા મળી રહી છે। વાવાઝોડા મચાવશે મિત્રો તબાહી। ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની મજબૂત ઘેરાવાવાળી વરસાદી સિસ્ટમો છે આકાર પામતી જોવા મળી રહી છે। નવી લો પ્રેશરો મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એક સાથે મિત્રો બે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે તમે જોઈ શકો છો। ખાસ કરીને હું તમને મિત્રો અત્યારે દર્શાવવા જઈ રહ્યો છે આ બે વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। અને મિત્રો અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે અત્યારે બનતી જોવા મળી રહી છે। અને મિત્રો આકાશ પાતાળ એક થાય એ રીતે મિત્રો ફરી એકવાર તોફાની પવનોની ગતિવિધિ સાથે વરસાદની ભયંકર આગાહી છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ભર શિયાળા દરમિયાન મિત્રો કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ હવે શરૂ થતો હોય તે રીતે મિત્રો અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવા વાવાઝોડા પણ અત્યારે તમે જોઈ શકો છો। નવી સિસ્ટમોને લઈને ફરી એકવાર મિત્રો ગુજરાતનું વાતાવરણ બગડશે। ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના વાતાવરણ ઉપર આ વરસાદી સિસ્ટમની મિત્રો ખાસ કરીને વધારે અસરો છે એ હવે જોવા મળવાની છે। આ સાથે મિત્રો આ સિસ્ટમની દિશાની જો વાત કરવામાં આવે તો આ વરસાદી સિસ્ટમની દિશા છે આપણા ભારત દેશ તરફ લંબાતી પણ જોવા મળવાની છે। એ મિત્રો આજકાલ નહીં પરંતુ આગામી મિત્રો હાલ થોડા દિવસો બાદ એટલે કે 19થી લઈને 23 તારીખ દરમિયાન ફરી એકવાર આખા ભારત દેશની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે એ મિત્રો ઉત્પન્ન થતી જોવા મળવાની છે। અત્યારે મિત્રો હાઈ લો પ્રેશર અને વરસાદનું ખાસ કરીને હવાનું દબાણ છે એ અત્યારે ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે। દરિયાની અંદર મિત્રો ખાસ કરીને કાંઠાના સંપૂર્ણ વિસ્તારો છે જેમાં મિત્રો અત્યારે હાલ આ લાગુ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો હવે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે। સાથે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે અને બંગાળની ખાડીને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે નવા વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો નવી છે અત્યારે હાલ વરસાદની શક્યતા છે અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે। નવા લો પ્રેશરો છે અત્યારે હાલ આકાર પામતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ કરીને દક્ષિણી ભારતના જે વિસ્તારો છે જેમાં પણ મિત્રો વાતાવરણમાં મોટું ચેન્જ થઈ રહ્યું છે। વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે। શ્રીલંકા લાગુના વિસ્તાર છે તટીય વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમનું દબાણ છે એ પણ અત્યારે હાલ વધતું જોવા મળી રહ્યું છે। અસર છે મિત્રો વરસાદની પણ જોવા મળી રહી છે। વાતાવરણની અસર છે એ પણ અત્યારે જોવા મળી રહી છે। વાદળોના ઝુંડની સાથે મિત્રો કહી શકાય કે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। ગુજરાત ઉપર પણ મિત્રો વાત કરીએ તો ફરીથી ભર શિયાળા દરમિયાન મેઘગર્જના મેઘતાંડવ છે મિત્રો શરૂ થતું જોવા મળવાનું છે તેવી આગાહી પણ અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ જાહેર કરવામાં આવી છે આગાહી। અને મિત્રો આગાહીના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારો આ સાથે મિત્રો કચ્છના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમની સ્ટોફ લાઇન છે એ પણ હવે ઘેરાતી હોય તે રીતે મિત્રો વરસાદની ગતિવિધિ છે જોવા મળવાની છે। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને જે ભારતના જે પર્વતીય વિસ્તાર છે એટલે મિત્રો અત્યારે જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં હિમવર્ષા પડવાને લઈને નવી આગાહી જોવા મળી રહી છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન છે એ પણ હવે આપણા ભારત દેશ તરફ લંબાતી હોય તે રીતે મિત્રો હવે નજર કરી લઈએ તો મિત્રો ફરી એકવાર અંધકાર છે મિત્રો ફેલાતો જોવા મળવાનો છે। ઠંડીના પવનો એટલે કે ટાઢા પવનો હવે ગુજરાત ઉપર પસાર થતા જોવા મળવાના છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન મિત્રો કાતિલ એટલે કે મિત્રો કહી શકીએ કે ગરમી અને ખાસ કરીને મિત્રો હવે ફરી એકવાર ઉકળાટ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે બપોરના સમયગાળા દરમિયાન। એનું મિત્રો મુખ્ય એ જ કારણ છે કે જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે વાતાવરણની અંદર મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે એમના કારણે મિત્રો ગુજરાતનું વાતાવરણ હવે બગડતું જોવા મળી રહ્યું છે। બપોરનો સમય આવે તો મિત્રો વાતાવરણની અંદર ખાસ કરીને ઉકળાટની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો જુદી આગાહી અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ નવી જ અને જૂની ખાસ કરીને મિત્રો જુદી આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। સાથે મિત્રો જે ભારતના પર્વતીય વિસ્તારો તરફથી આવતું છે ઠંડીના પવનો છે ટાઢા પવનો છે મિત્રો હવે ફૂંકાતા જોવા મળવાનું છે વહેલી સવાર દરમિયાન। અને ખાસ કરીને મિત્રો બપોરનો જે સમયગાળો આવે ત્યારે ઉનાળા જેવું વાતાવરણ છે ગુજરાત રાજ્યમાં જોવા મળવાનું છે। મિત્રો હાલ સિસ્ટમની જો વાત કરવામાં આવે તો વરસાદી સિસ્ટમ છે પણ મિત્રો આગામી 2 થી 3 દિવસ બાદ ગુજરાત ઉપરથી આ પસાર થશે વરસાદી સિસ્ટમ। અને મિત્રો ઠેર વિસ્તારોની અંદર પણ પવનનું જોડ એટલે કે મિત્રો પવનની ગતિવિધિ છે અત્યારે વધતી જોવા મળી રહી છે। ગુજરાતમાં ફરીથી ઘોર અંધકારવાળા વાદળો છે અત્યારે તીવ્ર ઝુંડ સ્વરૂપે ગુજરાત ઉપર મિત્રો છવાતા ખાસ કરીને મિત્રો જોવા
મળવાના છે અને મિત્રો એમની સાથે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા ફેરફારની સાથે પવનની તીવ્રતાની અંદર પણ ગુજરાતમાં જોર વધતું જોવા મળવાનું છે. તેને લઈને પણ મિત્રો અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ઠંડીનું પ્રમાણ છે પણ હવે વધતું જોવા મળવાનું છે. ઠંડી પણ હવે ભૂકા બોલાવતી હોય તે રીતનું મિત્રો વાતાવરણ જોવા મળવાનું છે. રાપર લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ખાવડ લાગુના વિસ્તારની અંદર, નડિયાદ લાગુના વિસ્તારની અંદર, માંડવી લાગુના વિસ્તારની અંદર, કચ્છના મિત્રો તમામ જે વિસ્તારો છે ત્યાં મિત્રો હાલ ફરી એકવાર વરસાદની નહીં પરંતુ મિત્રો જે પવનની ગતિવિધિ છે એ મિત્રો વધતી જોવા મળવાની છે. એ રીતની મિત્રો ખાસ કરીને સંભાવના છે, એ રીતની મિત્રો આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો કચ્છની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમને લઈને એમનું દબાણ છે, સિસ્ટમનું એ પણ વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો એમના કારણે આ વિસ્તારોની અંદર ફરી એકવાર આજે ખાસ કે મિત્રો આજની રાત્રિ દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં અતિ ભારે રાત સાબિત થવાની છે. કારણ કે મિત્રો પવનની ગતિવિધિ વધતી જોવા મળી છે. વાદળોનું વાતાવરણ જોવા મળવાનું છે અને ભારે અસરો છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો છે. આ સાથે સાથે તમે જોઈ શકો છો જે રીતે સૌરાષ્ટ્રની અંદર ખાસ ભાવનગર હોય, દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. મહુવા લાગુના વિસ્તાર છે, ઉના લાગુના વિસ્તાર છે, આ સાથે સાથે મિત્રો પોરબંદર લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે, સલાયા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જસદણ બોટાદ લાગુના વિસ્તારની અંદર, આ સંપૂર્ણ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ મિત્રો હવે ફરી એકવાર વાતાવરણ છે ત્યારે બદલાતું જોવા મળવાનું છે. પવનની તીવ્રતા પણ મિત્રો આજે ખાસ કરીને બદલાતી હોય એ રીતનું વાતાવરણ છે એ આગામી મિત્રો ખાસ કરીને કહી શકે કે 3 થી 4 દિવસ સુધી મિત્રો ખાસ કરીને આ 3 થી 4 દિવસ છે મિત્રો ભારે સાબિત થવાના છે. એટલે કે ગુજરાતનું વાતાવરણ પણ બદલાતું જોવા મળવાનું છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા છે મિત્રો આગામી દિવસોની અંદર આવતી હોય તે રીતનું મિત્રો ખાસ કરીને સમાચાર પણ મળી રહ્યા છે. મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એ બધું જોવા મળી રહ્યું છે અને ભર શિયાળા દરમિયાન પણ ગુજરાતમાં મિત્રો ખાસ કરીને વાતાવરણ છે ત્યારે હાલ બદલાતું એકતરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આમ તો મિત્રો મિશ્ર ઋતુ કહી પણ શકાય કારણ કે મિત્રો વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં શિયાળા જેવી કાતિલ ઠંડી પડી રહી છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ બપોરનો સમયગાળો આવે ત્યારે ગરમી અને મિત્રો છે ઉકળાટ પણ વધતો જોવા મળી રહ્યું છે. એ રીતે મિત્રો જુદી જુદી આગાહી છે તે જુદા જુદા હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જુદી જુદી જે હવામાનને લઈને આગાહીઓ છે એ પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. સાથે સાથે મિત્રો વ્યારા લાગુના વિસ્તાર છે, બીલીમોરા લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર જિલ્લાની અંદર સાપુતારા લાગુના વિસ્તાર છે, વાપીના વિસ્તારની અંદર મોટા ભાગની મિત્રો અસ્થિરતા છે જોવા મળવાની છે. ગુજરાતના સંપૂર્ણ મિત્રો જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હાલ સિસ્ટમનું ભારે જોર છે ત્યારે વધતું જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધકાર પણ ફરીથી મંડરાતો જોવા મળી રહ્યો છે. દક્ષિણી જે મિત્રો ખાસ કરીને ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો હાલ અસર જોવા મળી રહી છે વાતાવરણની. આ સાથે મિત્રો તે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણમાં સિસ્ટમની અસરોના ભાગરૂપે ઘોર અંધકાર પણ મિત્રો ફરી એકવાર ઘેરાતો જોવા મળી રહ્યો છે. ઘોર અંધકાર છે મિત્રો ફેલાતો હોય તે રીતની મિત્રો છોટાઉદેપુર લાગુના વિસ્તાર છે, જિલ્લા છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગર છે, લુણાવાડા, ગોધરા લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે જોવા મળવાની છે. કપડવંજ લાગુના વિસ્તાર છે, વડોદરાના ભિન્ન ક્ષેત્રોની અંદર, આમ તો મિત્રો મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર પવનની તીવ્રતા છે એ મિત્રો વધતી જોવા મળવાની છે. આ સાથે મિત્રો ઠંડીની અંદર પણ તીવ્રતા છે એ ઠંડીની તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે. ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો ઠંડીનું મોજું છે એ અત્યારે ફરી વળ્યું છે અને ગુજરાતમાં સિસ્ટમનું ખાસ કરીને મિત્રો અસરના કારણે જ આ રાત્રિના સમયગાળા દરમિયાન હાલ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ મિત્રો માહિતી મેળવીએ તો હાલ ખાસ કરીને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પણ મિત્રો જોવા મળવાનું છે. અત્યારે મિત્રો ગુજરાતમાં જોવા મળી રહ્યું છે વાતાવરણ. ઉત્તરીય ગુજરાતના પણ જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને મોટા ભાગે અસ્થિરતા છે મિત્રો વાતાવરણમાં આવતી પણ જોવા મળી રહી છે. તો મિત્રો જુદી આગાહી છે તે જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણ છે મિત્રો અત્યારે બગડતું હોય તે રીતનું જોવા મળી રહ્યું છે. ઠેર ક્ષેત્રોની અંદર પણ મિત્રો હાલ 17 ડિગ્રીથી લઈને
18 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મિત્રો હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. કંઈ સમજાતું નથી મિત્રો કઈ રીતનું વાતાવરણ છે અત્યારે બનતું જોવા મળે રહ્યું છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ નવા નવા વાવાઝોડા બની રહ્યા છે. વાવાઝોડાના કારણે મિત્રો વાતાવરણની અંદર મોટી અસ્થિરતા આવી રહી છે અને એકસાથે મિત્રો 2 વાવાઝોડા ખતરનાક વાવાઝોડા બની રહ્યા છે, જેમના કારણે મિત્રો અત્યારે ગુજરાત તરફ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ વાવાઝોડું છે પોતાની તરફ પણ ભેજનું પ્રમાણ છે ખેંચીને મજબૂત એક નવી જ લો પ્રેશર એટલે કે મિત્રો જે ખાસ કરીને ખૂંખાર વાવાઝોડું બનવા જઈ રહ્યું છે.